ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક મહત્વની આગાહી કરી છે। આગામી 24 કલાકથી લઈને 15મી ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ક્યાં ભારે વરસાદ પડી શકે છે, કયા વિસ્તારમાં મેઘરાજા મહેરબાન રહેશે અને ખેડૂતો માટે શું ખાસ સલાહ આપવામાં આવી છે। આ જ આગાહીને લઈને વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી લગભગ 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। તેમણે વધુમાં જણાવ્યું કે બીજી એક હવામાન પ્રણાલીના કારણે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદનું જોર છે તે ફરી વધે એમ છે। ખાસ કરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સારો એવો વરસાદ છે તે નોંધાઈ શકે છે। કેટલાક વિસ્તારમાં તો ભારે વરસાદી ઝાપટા તો કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની પણ સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે। તેમણે 5 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વ્યાપક અને સારા વરસાદની શક્યતા છે તે દર્શાવી છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। હમણાં ભારે વરસાદથી જનધનને ઘણી હાનિ થવામાં હતી। લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે હાનિ થવામાં હતી। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવામાં હતો અને હવે આગામી દિવસો અંગે જોઈએ તો લગભગ ગ્રહોની ફેરફારીના યોગના કારણે તારીખ બીજી ત્રીજીમાં કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ત્રીજી ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે। આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ફોલાનો વરસાદ પડતો હોય છે અને આ પાણી લગભગ હાલ જેવા બિનપિયત ઘઉં માટે ભેજગ્રાહી હોય છે। પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની ધાસ્તી રહેતી હોય છે। એટલે વરાપતે કૃષિ કાર્યો કરવા સારા નહીં। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરની શાખાની સક્રિયતાના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ શાખા ઉત્તરવર્તી હશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ આનો ટ્રેક કયો હશે તે ખ્યાલ આવે નહીં। જ્યારે ઓગસ્ટના બીજા અને ત્રીજા પખવાડિયામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17 ઓગસ્ટ પછી વરસાદ થાય તો મઘા નક્ષત્રનો વરસાદ કહેવાય છે, મઘા નક્ષત્રમાં સૂર્યના, અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। એટલે હમણાં તો જોવા જઈએ તો એક પછી એક સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, પરંતુ આ વરસાદ હવે હમણાં ઉઘાડ કાઢશે એટલે ખેડૂત ભાઈઓ માટે સારો ગણાશે। પરંતુ આ વખતે વરસાદ ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહેવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં તારીખ 10-11 સપ્ટેમ્બર આસપાસ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓક્ટોબરમાં દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17 ઓક્ટોબરે પણ દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે અમે એક પછી સિસ્ટમો આવવાની શક્યતા રહેશે। ઘણી વખત સિસ્ટમ ફંટાઈ જાય તો મધ્ય ગુજરાતમાં વરસાદ થતો નથી અને સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ જાય તો પછી તે તરફ વરસાદ થતો હોય છે। હમણાં સિસ્ટમના ફંટાઈ જવાથી અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ઓછો થવામાં હતો, પરંતુ આ સિસ્ટમ વેલમાં લો પ્રેશર બની અને લો પ્રેશર થઈ હવે આ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર ભારત તરફ સરકી જવાની શક્યતા રહેશે। ત્યાં વળી બીજી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે। પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જ્યારે પૂર્વ ભારતમાં આસામમાં વરસાદ હોય તો ત્યાંનાથી ઉલટી પરિસ્થિતિ સિંધ ભોગવે છે। સિંધ એટલે પશ્ચિમ ભારતમાં, એટલે જો આસામમાં ભારે વરસાદ હોય તો પશ્ચિમ ભારતમાં સિંધમાં વગેરેમાં વરસાદ ઓછો પડે છે। પરંતુ
જ્યારે સિંધ અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ હોય તો પૂર્વ ભારતમાં આસામ વગેરે ભાગોમાં ઓછો વરસાદ રહેતો હોય છે. આવું પરંપરાગત જ્ઞાન પ્રમાણે વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો ગણાય છે. તારીખ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ અને તે પછીના દિવસોમાં પણ દક્ષિણ ભારતની પશ્ચિમ ઘાટી શાખા સક્રિય થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે. ફિલહાલ તો ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આગામી દિવસોમાં હવામાન વિભાગ તેમજ અધિકૃત આગાહીઓ પર સતત નજર રાખવાની જરૂરી બની રહેશે. આપના વિસ્તારમાં કેવો વરસાદ છે, આપના વિસ્તારમાં શું સ્થિતિ છે વરસાદને લઈને, અમને તેના અપડેટ આપ કમેન્ટ બોક્સના માધ્યમથી આપી શકો છો. અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.